ધર્મ વાણી કરતાં વર્તનમાં હોવો જોઈએ. ધર્મ વાણી કરતાં વર્તનમાં હોવું જરૂરી છે અને તેવો ધર્મ કલ્યાણકારી બને છે. ધર્મના સિદ્ધાંતથી વિરુદ્ધ ખાનપાન, આચાર વિચાર તે અધર્મના આચરણ બરાબર છે. ધર્મમય જીવન જ સાચું જીવન છે. ધર્મ એક એવી અદ્ભુત વસ્તુ છે કે જેના આચરણથી કાળને પણ જીતી શકાય છે. ધર્મ એક એવી જડીબુટી છે કે જેના સેવનથી ભવરોગ મટી જાય છે અને જીવન દિવ્ય અને અલૌકિક બની જાય છે. પોતાના તન મન ધન તો શું, પણ ધર્મની ખાતર તો પોતાના પ્રાણની પણ ન્યોછાવર કરનારા અનેક દાખલાઓ છે. જ્યારે આજના જમાનામાં મનુષ્ય ધર્મની ઉપેક્ષા કરીને શું સુખ પ્રાપ્ત કરવાનો છે? આજના યુગમાં ધર્મની ખાતર સત્ય બોલવા જેટલી હિંમત મનુષ્યમાં જો નથી તો ધર્મને માટે પોતાના જીવનમાં બીજું શું કરી શકશું? ધર્મના સત્ય સ્વરૂપને સમજવામાં પણ જો પ્રમાદ હોય તો તેવા જીવને ચોપગા પ્રાણીથી પણ વધુ ઉપમા શું આપી શકાય? ભવબંધનમાંથી મુક્ત થવાની વાતો કરે છે પણ ધર્મનું પાલન કરવામાં શિથિલ છે તો દુઃખની નિવૃત્તિ ક્યાંથી થાય? જ્યાં સુધી ધર્મનું સત્ય આચરણ જ નથી ત્યાં સુધી ઝાંઝવાના જળ જેવું સમજવું. સત્ય, દયા, તપ, શૌચ, પવિત્રતા એ 4 લક્ષણયુક્ત ધર્મ એ જ સંપૂર્ણ ધર્મ છે અને એવો ધર્મ ખરેખર મનુષ્યને કલ્યાણકારી છે. ધર્મ એ તો માનવ જીવનનો આત્મા છે. જેમાં આત્મા ચાલી જાય અને દેહની કશી કિંમત નથી, તેમજ ધર્મ વિનાના જીવનની કશી જ કિંમત નથી. બલકે ધર્મ વિનાનું જીવન તે જીવન જ નથી.